બટા મધુ, આ મારે વાડીએ જવાનું ટાણું છું. બટા ભાત તો લાય. આ તું શું કામ ભાત લઈને આવી? આ ક્યાંક તું પડે તો આ એક કરતા બે થાહે. કાંઈ નહીં થાય મધુન બાપુ, હું તો એમે આખો દી બેઠી રહું છું. આ ઘરના હંધાય કામ સોડિયું કરી નાખે. રાધા, આપણે ત્રણ દીકરીઓ છે. હવે ભગવાન એકાદો દીકરો દઈ દે ને તો ગંગા નાયા આપણે ભાવ ઉતરી જાય. તમારી વાત હાવ હાસી છે. હું માતાજીને એટલી જ અરજ કરું છું કે ભગવાન એક દેવ જેવો દીકરો દઈ દે, હા ઘરનો વારસદાર દઈ દે ને. એટલે તો માતાજીની હું કેટલીય બાધા રાખું છું. મધુની માં, આ વખતે જો ભગવાન દીકરો દે તો સારું, નકર આપણી તો જિંદગી હાવ ધૂળ ધાણી થઈ જાય. એવું કાંઈ નહીં થાય મધુના બાપુ. ભગવાન આપણી આમ ક્યારેક તો જોહે ને. આમ ને આમ કેટલીક પરીક્ષા કરશે મારો વાલો. બેન, આ વખતે ભગવાન આપણને ભાઈ આપે ને તો સારું. હા બેન, તારી વાત હાસી છે. નકર જો આપણે ત્રણેય બેનું લગ્ન કરીને વૈસાવું ને તો બસ બિચારા બા બાપાનું શું થાય? હા બેન, મને એ જ ચિંતા થાય છે. આપણા લગ્ન થઈ જશે પછી બા બાપુનું શું થશે? બિચારા બાપાએ આખી જિંદગી ઢહડા કર્યા છે. એને તો એની જાતે ઘ નાખી આપણી હાટું. હવે જાતી જિંદગી કોણ એની સેવા કરશે? આપણા ગરીબના તો નસીબે ગરીબ જ હોય. દોણીમાં દાણા હોય ને તો તાવડિયું તૂટલી હોય. આપણી ભેગો તો ભગવાન નથી રહેતો. બેન, તું નિહાહા નાખમાં, ભગવાન આપણી સામું જરૂર જોહે. મને બહુ ચિંતા છા કરે છે, બહુ ઉપાધિ છા કરે છે કે આ વખતે બધું શું થાહે. ઉપાધિ કરે શું થાય મધુના બાપુ? આખરે તો ઈ જ થાય જે મારા ઠાકરના હાથમાં હશે. હંધુએ હારાવાના થઈ જાય, તમે ચિંતા ન કરો. હવે રાધા, હું વાડીએ જાઉં છું ને તું છે ને એક ઠેકાણે હવે જપીને બેસી છે. રામ રામ ભાઈ. એલા રામ 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 મોહનભાઈ, રામ રામ. જય શ્રી કૃષ્ણ. આવો 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 આવો, હું ખાટલો લઈ લઉં. આવો 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 મોંઘી બા, આવો આવો મોહનભાઈ, આવો બેહો બેહો બેહો. હું બીજો ખાટલો લેતો આવું. હા તમે તાર આવો ને. કેમ છે બેન, તબિયત પાણી હારા ને? હાઓ હારા રહી છે. આ મારાથી થાય નહીં ને, બધું બિચારાને એને કરવું પડે. હા, કેમ છે બધું મજામાં? બહુ સારું. તમે તો હાવ હોંસીતાના પધાર્યા. ભાઈ આ તો એકાએક અહીંથી નીકળ્યો તો શું કે હાલો ને તમને મળતો જાવ, બેન ના ખબર તો પૂછતા આવીએ અને કઈક લગ્ન ની વાતચીત કરતા આવીએ. હારું હારું ભાઈ, હારું. બટા મધુ, પાણી લાવજે તો મહેમાન હાટું. હા માં. બેન, કેમ છે તમને? સારું છે ને? અરે બા, અટાણે તો હારું છે, હવે કાલ થાય ખબર. અરે બેન, મુંજાવમાં ને એ જે થાય ને બધું સારું જ થાય. એ તો બધું ઠીક છે ભાઈ રવજીભાઈ, પણ આપણે આવા લગ્ન નું કેદી ગોઠવશું? હવે આ વેહવાળ કર્યું છે તો લગ્ન તો કરવા જ પડશે. પણ હવે ભેગા ભેગ તમે થોડુંક ખમી જાવ ને તો સારું. કારણ કે ઓણ કાંઈ વરહમાં તો કાંઈ ઠેકાણું છે નહીં. અને આ મધુની માહિતી હવે હાવ આમ સવાર હાંસ થઈ રહી છે. રવજીભાઈ, આમ ને આમ કરતા તમે આખું વરહ કાઢી નાખ્યું. હવે હું ક્યાં લગી તમે આમને ઠેલાવશો? બાપા, તમને ગળે ઉતરે તો મારે એક વાત કેવી છે. હા બોલો ને બાપા. બાપા, તમારી હંધી વાત હાસી, પણ મારે છે ને મારા જવતલિયાની વાટ છે. બસ મારો જવતલ હોમવા વાળો ભાઈ આવી જાય ને
પછી આપણે લગ્નનું ગોઠવી. એ ધારી લે કે તારી માના સોથી દીકરી આવે તો તોય હું મારા ભાઈની વાટ જોઈ. મારા ભગવાન બસ મને મારો ભાઈ આપી દે ને એટલે શાંતિ. અને આમેય મા બાપને એકલા મૂકીને જાતા મારો જીવ નથી હાલતો. એ વહુ તો પછી તમે એમ જ કહો ને કે તમારે લગ્ન જ નથી કરવા. નાના બા તમે આવું ન બોલો. એ સોડીના બોલ્યા હમું તમે ધ્યાન ન દો. હું એને સમજાવે મારી રીતે. બસ બા થોડુંક આમ ભેગા ભેગ તમે ખમી જાઓ. હારું રવજીભાઈ તમે કહો છો ને તો ખમી તો જઈ છી, પણ જ્યારે લગ્ન લેવા પડશે ને ત્યારે કરવું તો પડશે જ તમારે. એ હા હા બા એ બધું થઈ જાય ટાણાસર. ઠીક છે તો રવજીભાઈ અમે રજા લઈ. અરે એમ થોડું વયું જવાય, આવ્યા છો તો બપોરા કરીને જ જવાય ને. ના ના બેન, અત્યારે ખેતર રેઢું પડ્યું છે અને ભાગ્યો જસ બહાર ગામ, એટલે હવે રેઢું મોકાય એમ નથી, એટલે અમે નીકળીએ. અમને રજા આપો. હાલો બા. સીતારામ. આવજો પાછા. ક્યાં જાવ છો કોયલ રાણી? કડીક ઊભા તો જો ને મનડાની બેશર વાતું તો કરતા જાવ મારા રાણી. હરામખોર, કોણ છે તું? અરે ઊભા તો જો, સમન નામ છે મારું, સમન. આ તમને કેટલા દાડાથી જોતો થો, તે મને તું એકવાર વાત તો કરી લેવા દે. લાગે છે તાર ઘર કોઈ બેન નથી. એ રામખોરની બેન સામે જાશો? હે, હું કઈ બોલતો નથી તો ફાટીને ધુમાડા થાશો. હે, આ ધુવાડાનો હાસ્ય રંગ તો તેજી જોયો નથી. એમ તો બતાય મને. બોલાવતો નહીં મને. બેટા મધુ કેમ રોશો? બાપુ, આજ હું વાડીએ ગઈ હતી ને, મધુ કોણ હતો એ હરામખોર? એને મારી સોડીનો માર્ગ દીપો. મધુના બાપુ તમે શાંતિ રાખો, નતર છે ને હા આખું મલક આપણી સોડીની જ વાતો કરશે. પણ તારે આ મધુને એકલી મોકલાય જ નહીં. બાપુ પણ હું તો તમને વાડીએ ભાત દેવા આવતી હતી. મધુના બાપુ એમાં બિચારી સોડીનો શું વાગશે? ગામ હોય ને ત્યાં ગટર હોય જ, ગામમાં આવા રહેતા જ હોય નફટ છોકરા. પણ હાસી વાત તો ઈ છે કે હવે મધુને વળાવવાનો સમય આવી ગયો છે. બા, જ્યાં સુધી મારો ભાઈ આ ઘરમાં નહીં આવે ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. બટા આવા ગાંડા નો કાઢ. હા ભગવાને હું ધાર્યું છે એની તને થોડી ખબર છે. બા, બાપા તમે મારી વાતને સમજો. જ્યાં સુધી મારો જવતલ હોમવા વાળો નહીં આવે ને ત્યાં સુધી હું લગ્નની સોડીના 7 ફેરા નહીં ફરું. બટા એમ વાટ જોઈને ન બેઠું રેવાય, વખતની વેળાએ વળવું પડે. બા, હું ઈ વખતની જ વાટ જોઉં છું. બધું કા નથી સમજતી તું? બટા મધુ એને તાર બેનને આપને ઘડીક રમાડશે. હા બા, આપી આવ. મધુ તારા નસીબમાં તો ચોથી બેન જ લખી હતી બટા, પણ તું રોવો હવ હરાવાના થઈ જાય. હું તને શું કહું છું, હાથ તારા હાહરિયાથી મહેમાન આવવાના છે તો થોડોક શીરો કરી રાખજે બટા. એ હંધુય થઈ જાય બા, તમે ચિંતા ન કરો. બટા આ તારા હાહરા આવશે ને એટલે લગ્નની વાત કાઢશે, પણ મહેરબાની કરીને બટા હવે તું લગ્નની ના નહીં પાડતી. બા, મેં તમને કીધું છે ને કે જ્યાં સુધી મારો જવતલ હોમવા વાળો નહીં આવે ને
ત્યાં સુધી હું લગ્ન નહીં જ કરું. બટા તું આવી નાના છોકરા જેવી જીદ ન કર. જો ભગવાને તારા નસીબમાં ભાઈ લખ્યો હોત ને તો તને કેદો ન આપી દીધો હોત. એ વેવાઈ હું કરો છો? રામ રામ. આવો આવો આવો. રામ રામ બા. રામ રામ. બેહો. આવી ગયા લાગે છે. જા તું. બટા મધુ, આ મહેમાન હાટું પાણી લાવજે. રવજીભાઈ, જોવો ને આ વખતે ભગવાને તમારી આમું ન જોયું. આ સોથી દીકરી દીધી. હશે બા, જેવી ભગવાનની મરજી. હા, હાલો હું દીકરીને રમાડી આવું. મારી લાડુડી, અરે મારી દીકરો. હા બટા, હા જો બા આવ્યા છે. ઉષા ના માં ના, રોવાય નહીં. આને લઈ જા તો બેટા. હા બટા. ના ના માં દીકરો ના. બેન, તબિયત કેમ છે? રવજીભાઈ, તમે કીધું ને તો અટાણું સુધી અમે તમારી વાટ જોઈ, પણ આ જોવાની ભગવાને તમને 100 દીકરી દીધી. દીકરો તો ન આવ્યો, તો હવે તમારું શું કહેવાનું છે? લગ્નનું ક્યારે ગોઠવશું? હા ભાઈ, હવે લગ્નનું તો કાંઈક ગોઠવવું જ પડશે ને. ના બાપા, મારે હજુ લગ્ન નથી કરવા. હાસવ જો હો તબિયત. હું કીધું વહુ, હજી તમારે લગ્ન નથી કરવા એમ? હા બા, જ્યાં સુધી મારો જવતલ હોમનારો ભાઈ નહીં આવે ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. એટલે ભગવાન તને આખી જિંદગી ભાઈ નહીં દે તો તું આખી જિંદગી લગ્ન કર્યા વગર બેહી રહી એમ? રવજીભાઈ, કા તો તમે લગ્નની તારીખ દો અને કા પછી છૂટું કરો. આમ તે કઈ હાલતા હોય? મોંઘી બા, તમે ટાઢા પડો, હું મારી દીકરીને સમજાવું છું. બાપા, મને સમજાવવાની કાંઈ જરૂર નથી. આ મારો સહેલો નિર્ણય છે. તો રવજીભાઈ, હવે અમારાથી વાત જોવાય એમ નથી. જો લગ્ન નો જ લેવાના હોય ને તો પછી અટાણેથી જ અમારે સંબંધ પૂરો. નાના નાના બા, તમે ટાઢા પડો. હું મારી સોડી હારે વાત કરીને હું એને નિરાતે સમજાવે. તમે સગપણ પૂરું ન કરો બા. હવે ટાઢાવું પડે. આ તમારી સોડી કાંઈ સમજે એમ નથી. એટલે વેવાય અમારે આ હક પણ રાખવું જ નથી. હાલે મોહનિયા, આ બેવામાં કાંઈ જવ નથી. હાય બસ તો લ્યો મોંઘી બા. મોહનભાઈ, બાપુ, ભગવાન મારી કસોટી કરે છે. તમે આમ ઉદાસ ન થાઓ. બટા તે આ હું કર્યું? તારે આવું નહોતું કરવું. મારી રાણી, તું આયા હું કરશો? હું કામ આવ્યો છો આયા? તો હારો મોકો છે. હાલ મારી રાણી. સાલા હરામખોર એકલી છોકરી જોઈને છેડતી કરે છે.
છે તે તારે હું લેવા દેવા છે? એ છોકરી મારી થનાર મંગેતર છે, એટલે આજ પછી જો એની સામે જોયું છે ને તો તારી આંખો કાઢી નાખીશ. ચાલ. તું ઠીક તો છે ને? હા, પણ તમે અહીંયા અત્યારે? મધુ, મારે તારી જોડે થોડી વાત કરવી છે. હા બોલો ને, હું વાત કરવી છે? મધુ, તું મારી જોડે લગ્ન કરવાની કેમ ના પાડે છે? તને શું વાંધો છે? મને કાંઈ વાંધો નથી, પણ મારી એવી ઈચ્છા છે કે લગ્ન પહેલા મારા માવતરનું ધ્યાન રાખવા વાળો મારો ભાઈ આવી જાય અને મારો જવતલ હોમનારો આવી જાય, પછી હું લગ્ન કરી. મધુ, તારા ઘરમાં 4 બેન છે, છતાં પણ તને આશા છે કે તારો ભાઈ આવશે? હા, મને મારા ભગવાન પર પૂરો ભરોસો છે, એ મારા ભાઈને મોકલશે. પણ મધુ, આ સમય વીતતો જાય છે, તો ત્યાં સુધી શું મારે વાંઢા રહેવાનું? તો હું ક્યાં વળી તમને રોકું છું? તમ તારે બીજી જગ્યાએ લગ્ન કરી લ્યો. મધુ, હું તારી લાગણીઓને સમજુ છું, હું તારી સાથે છું. જ્યારે તારો ભાઈ આવશે ત્યારે આપણે લગ્ન કરીશું, ઠીક છે? પણ મધુ, તારા માટે ભલે મારે 10 વર્ષ રાહ જોવી પડે તો 10 વર્ષ રાહ જોઈશ, પણ હું તારી સાથે જ છું. પણ તમારા ગૌઢાભાઈએ તો આપણું હક પણ તોડી નાખ્યું છે, એનું હું? હક પણ મારા ગઢા બાએ તોડ્યું છે, મેં નહીં. હું લગ્ન કરીશ તો માત્ર ને માત્ર તારી સાથે, બાકી કોઈની જોડે લગ્ન નહીં કરું. એટલે એ મોહનિયા, આ કેશવ રોંઢા દીનો ગયો છે, આ હાંસ પડવા આવી તોય હજી આવ્યો નહીં. એ બા, મને કાંઈ ખબર નથી. જ્યાં ગયો હશે ને ત્યાંથી આફડો ઘેર આવશે. આ જો આવી ગયો, લ્યો. એટલે એ કેશવિયા, આ રોંઢા દીનો ક્યાં ગયો તો ભાટકવા? બા, મધુને મળવા હું એની વાડીએ ગયો તો. એટલે તને કઈ લાજ શરમ છે કે નહીં? ઈ સોડી હારે આપણે તારું સક પણ તોડી નાખ્યું છે અને તોય તું એને મળવા ગયો તો? બા, સગપણ તમે તોડ્યું છે, મેં નહીં. એ ભાઈ, એટલે તું કહેવા હું માંગશો? તારે એ છોડી યાર લગ્ન કરવા છે એમ? હા, હું લગ્ન કરીશ તો મધુ જોડે, બીજી કોઈ છોકરી જોડે લગ્ન નથી કરવાનો. એ નખોદિયા, તને ખબર છે ઈ સોડી હું કહે છે? ઈ એમ કહે છે કે જ્યાં સુધી મારા ઘરે મારો ભાઈ નહીં આવે ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. જરાક હમસ તું. હા, પણ એમાં વાંધો શું છે? એલા એ બુદ્ધિ વગરના, એ જરાક સમજવાની તો તું કોશિશ કર. એની માને દીકરો કેદી ભગવાન દે ને એની હું ખબર? એટલા વરો કઈ આપણે રાહ જોવાતી હોય? બા, ભલે 10 વર્ષ વીતી જાય પણ લગ્ન તો હું મધુ જોડે જ કરીશ, બીજી કોઈ છોકરી જોડે લગ્ન નહીં કરું. એલા ઈ સોડી તો એનો ભવ બગાડવા બેઠી છે, પણ હું તારો ભવ નહીં બગાડવા દઉં. એ મોહનિયા, તું આને કઈક સમજાવ ને, આ ડોબાની તો ડગલી સસકી ગઈ લાગે છે. એ હા બા, હું એને મારી રીતે શાંતિથી સમજાવી દે, તમે એને જરાય ઉપાધિ કરો બા. કેમ બા, શું વિચાર કરો છો? જો ને બટા, આ કેશવનો હક પણ તોડ્યું, એને 2 વર્ષ થઈ ગયા અને ત્યાર પછી આપણે કેટલી છોકરીઓ જોઈ પણ ક્યાંય એનો મેળ નથી પડતો. પણ બા, મને એવા વાવડ મળ્યા છે કે ઈ રવજીભાઈની સોડીનું હક પણ હજી કઈ છું નથી. હા, પણ ઈ સોડી લપ લઈને બેઠી છે કે જ્યાં સુધી એનો ભાઈ નહીં આવે ત્યાં સુધી લગ્ન નહીં કરે, તો પછી કામનું હું? પણ બા, મને બીજા વાવડ એવા મળ્યા છે કે આ વખતે ભગવાને એને દીકરો દીધો છે, દીકરો. હું આ વખતે ભગવાને એને ઘેર દીકરો દીધો? હા બા, હા. અરે મોહનિયા, તો તું જાને બટા અને ન્યા જઈને પાછું માગું નાખ ને. પણ બા, હું તે કાલનો છે ને ઈ જ વિચાર કરું છું કે રવજીભાઈ પાસે જાવ અને એને વાત નાખું, પણ બા મારો ન્યા જાતા પગ નથી ઉપડતો. તો હું કહું, આપણે હાલો ને મા દીકરો બેય ન્યા જાય. તો પછી બટા મોડું નત કરવું, હાલો અટાણે જાય. હા હાલો બા, થાવ મોર.
રાધા, આ વખતે તો ભગવાને આપણને દીકરો દીધો ને, મારે તો કોઈ આમ હરખનો પાર નથી હો. પણ આમ રહી રહીને મને છે ને એક વાતનું દુઃખ બહુ છા કરે છે. આ આપણી દીકરી મધુનું જે હક પણ તૂટી ગયું ને, એ મને હાવ હારાવાના થઈ જાય, હંધુય હારું થઈ જાય, તમે ખોટી ચિંતા કરો. આમ જો રાધા, કોણ આવ્યું છે? રસકાવમાં મોહનભાઈ, તમે ભલે સગપણ તોડી નાખ્યું હોય પણ છતાંય તમે મારા નાતીલા છો. આવો બેહો. રવજીભાઈ, અમને માફ કરી દેશો. અમારાથી જે ભૂલ થઈ ગઈ છે ને એને સુધારવા આવ્યા છે. હા રવજીભાઈ, અમને વાવડ મળ્યા હતા કે તમારી ઘર દીકરાનો જન્મ થયો છે, એટલે અમને મા દીકરાને એવું છું કે પાછા તમારી પાસે જાય અને જો બની શકે તો આ તમારી દીકરીનું મધુનું પાછું મેં માગું નાખવા આવી. બટા, હા ભાઈ પીપી કર્યો લાગે, જા લઈ જાય એને અંદર. હા તો રવજીભાઈ, તમને અમે આ વાત કરી એમાં તમારો શું વિચાર છે? હા તો રવજીભાઈ, આ હક પણ જો પાછું થાય ને તો એમાં અમે રાજી છીએ. ભાઈ, અમારી મરજી એમ જ છે, પણ હું તમને શું કહું છું, મધુને તો પૂછો. મધુ બટા, તારો શું વિચાર છે? એનો જવાબ મધુ નહીં આપે, એનો જવાબ હું આપીશ. હા બાપુ, સગપણ તમે તોડ્યું હતું, અમે લોકોએ નહીં. 2 વર્ષ પહેલા મેં મધુને વચન આપ્યું હતું કે જ્યાં સુધી એનો ભાઈ નહીં આવે ને ત્યાં સુધી અમે લગ્ન નહીં કરીએ, અને જ્યારે એનો ભાઈ આવશે ને ત્યારે અમે લગ્ન કરીશું. મધુ, આ વાત હાસી છે બટા? હા બા, આ વાત સાચી છે. 2 વર્ષ પહેલા કેશવે મને કોલ આપ્યા હતા કે ભલે 10 વર્ષ વાટ જોવી પડે પણ હું લગ્ન તો તારી હારે જ કરી. બેટા કેશવ, તમે બેવ જણાએ આજે અમારી આબરૂ જાળવી લીધી છે. રવજીભાઈ, અહીંયા આવતા અમારા પગ નહોતા ઉપડતા, પણ આ છોકરાઓ બે અમારી આબરૂ જાળવી લીધી છે. હું તમને એક અરજ કરું છું કે તમે અમારો નાક નમૂનો પાછો સ્વીકારી. તો મોહન, આજે હારું મુહૂર્ત છે તો વહુને સાંડલો કરી દઉં. મધુ બટા, અમને માફ કરજો હો. અરે હવે આ માફી માંગવાનું બધું મૂકી દો. હું કહું છું બટા, લાપસી ના આંધણ મુકાય, મહેમાન જયમાં વગરના નહીં જાય.